કાળિયાના બીડવાળી મેલડી રમે છે. જેટલી વાતો કરું, જેટલા દાખલા દઉં એટલા ઓછા પડે છે મેલડી પાસે. મારી પાસે યાદી અત્યારે આવી છે. 1-2 મિનિટ બધાને વિનંતી કરી મારી વાત ઉપર ધ્યાન આપજો, કારણ કે હું વાર્તાનો કલાકાર નહીં છે. આવ કશું મારી પાસે લખાય અને યાદી આવી છે. મારે જે વાત કરવી છે તમને, એ ગઈ તારીખ 13/8/2024 ની જે ઘટના બની છે એની વાત કરવી છે. પણ એકાદી પલવાર જો મારી વાત ઉપર સુરતા આપો, એકાદી પલવાર જો મારી વાત ઉપર ધ્યાન આપો તો મેલડી શું કરી દે મારી કાળિયાના બીડવાળી સાહેબ. એ કહું તમને, અહીં બેઠી છે ને સાહેબ. અને જેની વાત કરું છું એ વ્યક્તિ પાત્ર અહીંયા હાજર છે સાહેબ. ચૌહાણ યુવરાજ પ્રદીપભાઈ, જેનું રહેવાનું સરનામું છે હિલ પાર્ક 1, સિત્સર રોડ, વાલ્મીકી સોસાયટી. ગઈ તારીખ 13/8/2024 ના રોજ પોતાના ઘરે એકલા હતા. પાણીની મોટર, ટાંકામાં પાણી ચડાવવા માટે પાણીની મોટર ચાલુ કરવા જાય અને એકલા હતા અને ચોંટ લાગે. પોતાને ચોંટ લાગે એટલે પોતાના ઘરે કોઈ હતું નહીં, પણ ચોંટ એવો લાગ્યો સાહેબ કે એટલા બધા ગંભીર થઈ અને પોતાના મકાનની માલપા પોતાના ઘરે જ પડી ગયા. હાલત એટલી બધી ખરાબ, એટલી બધી ગંભીર કે કોઈને ન બોલાવી શકે, પોતે બેભાન. પણ આડોહી પાડોહીમાં બાજુમાં એમના ભાણિયાભાઈ રહેતા હતા, બાજુમાં એમના ભાભી હતા. એ ભાળી ગયા ને ધોળા આવીને કીધું ઘરે આ શું થયું. એમના ભાઈ અનિલભાઈને ઝડપથી બોલાવે છે અને લાવે છે. ગંભીર હાલત છે. ટૂંકમાં વાત કરું, કારણ કે વાત ઘણી બધી લાંબી છે. આખી વાત કરીને તો કલાક વહી જશે, પણ ટૂંકમાં જે મને ગમે છે આમાંથી જે છાર ટૂંકમાં કહી દઉં સાહેબ કે મેલડી હું કરી દે. બાજુમાં જ વિદેશથી ડોક્ટર સાહેબ આવેલા, બાજુમાં જ હતા એટલે એ પણ ત્યાં હાજર હતા એટલે દોડા આવી ગયા. પણ યુવરાજભાઈનું હૃદય ચાલુ કરવા માટે તાત્કાલિક મશીન મૂક્યું અને હૃદય ચાલુ કર્યું. એટલી વારમાં 108 ને ફોન કર્યો. નજીકની હોસ્પિટલ એટલે આપણી આ સદવિચાર હોસ્પિટલની માલ પર લઈ ગયા છે. સદવિચારની માલ પર લઈ ગયા એટલે સાહેબે તપાસ કરીને કીધું કે આમાં કઈ રહ્યું એવું લાગતું નથી, પણ અમે અમારી મહેનત કરીએ છીએ. અમે તમને સમય આપીએ છીએ, બહુ જાજો સમય તો નહીં, પણ 8 કલાક આપીએ છીએ. જો 8 કલાક જીવી જાય તો દીકરો તમારો, નહીંતર અમારી કોઈ આમાં વાત નહીં. સાહેબ આખી સોસાયટી બધાને ભાવના હોય, પ્રેમ હોય, બધા આવ્યા. જે બધાએ પરિવારને, ચૌહાણ પરિવારને પ્રોત્સાહન આપ્યું, કીધું પોતાને કુળદેવીને, પોતાના ઈષ્ટદેવને બધાને માન આપી અને પોતે પોતાની કુળદેવીને, જે ભગવાનને માનતા હતા એને પ્રાર્થના કરી કે આ દીકરો ઊભો થઈ જાય, દીકરો સાજો થઈ જાય. ચૌહાણ પરિવારની કુળદેવી જગદંબા ચામુંડા ને ભગવતી ને સુરાપુરા દાદા ને બધાને યાદ કર્યા, બધાને પ્રાર્થના કરી કે અમારો દીકરો ઊભો થઈ જાય, અમારો દીકરો બેઠો થઈ જાય. પરિવાર હોસ્પિટલે દાખલ કર્યા પછી ડોક્ટરે 8 કલાક ગઈ આઈસીયુ ની માલ પર રાખ્યા છે. યુવરાજને આઈસીયુ માં રાખ્યો છે, પણ કોઈ ગેરંટી નથી, કોઈ વાતની ગેરંટી નથી. કારણ કે સાહેબ જમની આરે વાત શરૂ છે, મોત માથે મંડાણું છે. માથે મોત મંડાણું છે. ચૌહાણ પરિવાર સાહેબ સદવિચાર હોસ્પિટલ થી બહુ નજીક સાહેબ આપણું આ વિરાણીની બાજુમાં આપણી કાળિયાના બીડવાળી મેલડી બેઠી. મેલડીના મંદિરના પગથિયા સડીને 2 હાથ જોડીને ઊભું રહ્યું કે જોગમાયા
મારી ભાવે કભાવે કોઈ દાડો તારું નામ લીધું છે, તારું ભજન કર્યું છે, કોઈ દાડો રવિવાર છે ને તારી પાસે આવીને તારા ખોળામાં માથું મૂક્યું છે. મારી અમે એવું સાંભળ્યું છે કે જગતમાં જેનું બાવડું મેલડી જાણે ચાલે એને કમોતે મરવા નથી દેતી. મારી અમારું એક ફૂલ, અમારું એક પહોળું અત્યારે હોસ્પિટલની મારી પાસે ઝૂમવી રહ્યું છે, આઈસીયુમાં છે. અને બધા એમ કહે છે કે નો બચે, ઈ નો બચે, ઈ નો બચે. પણ મેલડી આ તારી સુધી આવ્યા છે, તું એમ કહેશો કે અમારું પહોળું ઈ ફૂલ અમારું કરમાઈ જાય છે? સાહેબ પરિવાર એવું લખે છે અહીંયા કે અમે ભાઈ મંદિરે માતાજીને પગે લાગી અને માતાજી મેલડી મને કહી અને માડીના ખાટલે જઈને ઉભા રહ્યા અને માડીને ખાટલે જઈને કીધું કે માડી અમારું એક ફૂલ દવાખાનાની મારી પાસે કંઈક એવા આશીર્વાદ આપો ને કે અમારું ફૂલ ઊભું થઈ જાય. માડી અહીંયા હાજર બેઠા છે સાહેબ. માડી તમે રાતની મેલડી મેલડી કરો છો તો તમારી મેલડીને કહો ને કંઈક એવા આશીર્વાદ આપો ને કે અમારો દીકરો હાજો થઈ જાય. ભાઈ એવું કહે છે કે સંજયભાઈ ખાટલે બેઠા બેઠા માડીએ કીધું કે તાર દીકરાને કાંઈ નથી, જા ખમા મેલડી હારું. માડીએ ખાટલે બેઠા બેઠા એમ કીધું કે તાર દીકરાને કાંઈ નથી, ખમા જા મેલડી ખાટલે પહોંચી ગઈ. એટલે ભાઈ એવું કહે છે કે સંજયભાઈ ઈ વેળા ઈ સમય મારા રૂવાડા છમછમ બેઠા થઈ ગયા નહીં. માડીએ કીધું હવે મેલડી બેઠી થઈ ગઈ. સાહેબ મેલડી પોગ્યો એકવાર કદાચ ભરોહો રાખ્યો હોય ને આંખીની માલિપાથી આ હોડું પડ્યું ને ભાઈ એવું કહે છે કે માડી પાસે મારે આ હોડું પડી ગયું તો મારે રોવાઈ ગયું હતું, માડી અમારું ફૂલ કરમાઈ જશે. માડી અમારું ફૂલ કરમાઈ જાય અને આ હોડું પડ્યું નહીં, આ હોડું અમારું ધરતી ઉપર પડે ન પડે ઈ પહેલા તો મારી કાળિયાના બીડમાંથી મારી મેલડી બેઠી થઈને દવાખાનાના પગથિયા ચડી ગઈ હતી. બહાર દવાખાનાના પગથિયા ઈ મેલડી ચડી ગઈ હતી. સંજયભાઈ વધારે તો કઈ નથી કેતા પણ મેલડીએ જીવતો જાગતો એ દીકરો અહીંયા યુવરાજ હાજર જ છે. વધાવો સાહેબ, તાળીથી વધાવો. જો આલ્યો આવે ઈ જ યુવરાજ. અને ડોક્ટરે 24 કલાક કીધી, 36 કલાક કીધી, ત્રીજો દિન ચોથો દી થાય અને મેલડી કે કદાચ હજીવન કરીને જો ઈ કાળિયા બીડમાં રમાડું નહીં તેથી તો કાળિયાના બીડ વાળી મેલડી નો હોબા. સાહેબ વિચાર તો કરો, આ ઈ પહોળું છે કે જેનું હૃદય આંકવા માટે સીપીઆર મશીન જેને કહી ને, સીપીઆર લાગ્યા પછી હૃદય ધડકતું રહે. પીવો છે હૃદયને આંકે સીપીઆર મશીન. પણ મેલડી કદાચ ખમા કે અને સીપીઆર ને લઈ લે કદાચ મેલડી કે જીવનદાન બનાવીને એનો જીવનનો એકડો ન ખૂટું તેથી તો કાળિયાના બીડ વાળી મેલડી. અને આ દીકરો માતાજી મેલડીની કૃપાથી ઈ પરિવાર આખો પરિવાર અહીં બેઠો છે. સદવિચારની ડોક્ટર રાજુ સાહેબની, ડોક્ટર હડિયલ સાહેબની, ડોક્ટર ટાઢા સાહેબની ખૂબ સારી એવી સારવાર અને બધાના સપોર્ટથી આ બાળક ઊભો થઈ ગયો છે મેલડીના આશીર્વાદથી. એટલે એ આખી ડોક્ટર સાહેબની ટીમને પણ એ આશ્વાસન આપી અને ભગવતી મેલડીને પ્રાર્થના કરે છે સાહેબ. એમને પણ આવકારે છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવો છે બાકી ટીમને. મારી મેલડી જેના જીવનનો એકડો ફૂટે પછી બોલાય મને થકા કરાવે કરાવે મારી મેલડી કરાવે કરાવે કરાવે.
વાર છોડી દેવું પડે. ઉપર છોડી દેવું પડે એક વાર. એ સાહેબ ભરોહામાં ભગવતી છે, વિશ્વાહમાં દેવ છે. તમને ભરોહો હોય તો મારી મેલડીનું નામ લઈને એની ઉપર મૂકી દો ને યાર. તમને ભરોહો હોય તો એની ઉપર છોડી દો ને સાહેબ. બે હાથ જોડી અને એને કયો ને કે માડી ઈ એમ કે છે કે મરી જાય, ઈ એમ કે છે કે નહીં બસે. પણ મેલડી તારી પાસે તો મરેલો મૂક્યો છે, હાવ મારી નાખજે ને ભલામણા ત્રીજા દીએ કદાચ જો એની વધેતા બની જાય, એ જીવનદાન દેવા ઉતરી ન જાય તો મારી રોગ માયા કાળિયા ના ભીડવાળી મેલડી નો હોય, ભીડવાળી મેલડી નો હોય. મારી મેલડી લડાવે લડાવે એવા લઈ મીઠા જ લઈલા. મારી સુખ નાયા હુડા લુસવા, મારા સુખ નાયા હુડા લુસવા, એ આ બધા આવે આવે મેલડી આવે આવે. મારા દુઃખ ના યાહુડા લુસવા કોઈ આવે નહીં, આવે નહીં, આવે નહીં. સુખી માણા હોય ને બાપુ, સુખી માણા હોય ને 5-25 માણા ઉભા હોય અને કદાચ એની આંખનો ખૂણો ભીનો થાય ને ત્યાં 15 જણા ફરતા ઉભા રહી જાય. ભાઈ રોવાય નહીં, એના આહુડા લૂસી જાય. માલ ભાળે છે સાહેબ. નીલો કે ને માલ છે તો મોહબ્બત છે ભાઈ. પણ કોઈ ગરીબ સાહેબ ગામના શેવાડે સાજલ સાપરું બાંધીને રહેતો હોય છે ને, એના ઘરમાં 1 ટકનું અનાજ નહીં હોય ને કદાચ એના ઘરની માલિપા બેઠો હોય છે, બજારની માલિપા કોઈની પાસે હાથ જોડીને આહુડા પાડીને કહે કે ભાઈ મારા ઘરમાં 1 ટકનું અનાજ નથી, મને ખાવાનું 1 ટકનું છે. એના આહુડા નહીં લૂસે કોઈ છે, પણ એના આહુડા લૂસે મારી મેલડી દેવી 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 દેવી. એના આહુડા લૂસે લૂસે મારી મેલડી દેવી દેવી. સમય બધાનો આવે સાહેબ, 5 દી વહેલો 5 દી મોડો, એ મહિનો મોડો 2 મહિના મોડો, પણ સમય લાવે લાવે લાવે. મેલડીના ભરોસે જીવતા હોય તો સમય લાવે. એ મેલડીના નામે જીવતા હોય, મેલડીના નામે જીવતા હોય, મેલડીના ભરોસે જીવતા હોય તો મેલડી સમય લાવે લાવે ને લાવે સાહેબ. સંતોષ ઈ વાતનો રાખવાનો સાહેબ કે મેલડીની ખમા મળ્યા પછી ભૂખ્યા જગાડશે, ભૂખ્યા મેલડી હુવા નહીં દે સાહેબ. ઘણા કેમ કે તમારો દહકો છે, તમારો દહકો છે એમ કે દહકો 10 વર્ષનો હોય એમ કે તમારો દહકો છે, દહકો 10 વર્ષનો હોય. કઈક ભેગું કરી લેજો, કઈક ભેગું કરી લેજો. એટલે ભાઈ ભેગું નથી કરવું. અમારી જિંદગી મેલડીએ બનાવી છે, જીવશું ક્યાં સુધી ખાવાનું તો દેહે સાહેબ. ક્યાં સુધી ખાવાનું તો મેલડી દે.
કરવા હાટું મેલડી ખમા નથી કીધી વાલા. પણ સાહેબ જેને ખમા મારી મેલડી ની મળી જાય ને એની જિંદગી બની જાય. જેને એક ખમા મારી મેલડી ના નામની મળી જાય સાહેબ એની જિંદગી બની જાય. અને પછી કદાચ બનાવે ને તો એ મેલડી કે એના ઓશિયાળા બનાવે, માણસના ઓશિયાળા મારી મેલડી નો બનાવે. મારી જગતમાં બનાવજે બનાવજે મારી મેલડી તારા ઓશિયાળા બનાવજે બનાવજે. મારી માણાના ઓશિયાળા મારી મેલડી બનાવીશ નહીં બનાવીશ નહીં. સાહેબ કાયમ કહું છું, હજારો માણા બેઠું હોય, 50,000 માણા બેઠું હોય, હજારો ને લાખોની ભીડમાં પ્રોગ્રામ કરું છું. ન્યાય મેલડી આવે એટલે સાથી ઠોકીને કહું છું સાહેબ મેલડી વાળા હોય ને તો ખુલ્લી આંખે સપના જોજો, રાતની વાટ ન જોતા. સાહેબ મેલડી વાળા હો ને ખુલ્લી આંખે સપના જોજો ને રાતની વાટ ન જોતા. એ કદાચ હાથા જોયા હશે ને ભરોહો હશે ને તો 5-15 એ મેલડી સપના પૂરા કરવા આવશે આવશે ને આવશે. અને એટલા માટે મારી મેલડી તારું સપનું પૂરું કરશે કરશે કરશે. એ વાલા તારી જગમાતા શેજી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ રે સલામ. ગઈકાલે જે જબરદસ્ત કાર્યક્રમ એમના આંગણે જ હતો. લાખાવડ રામદેવપીર બાપા મિત્ર મંડળ અમારા મહેશભાઈ અનિલભાઈ રામાપીર મંડળ અહીં પધાર્યું છે. જોરદાર તાળીથી અમને બતાવો સાહેબ, જોરદાર તાળીનો દાખથી ધન્યવાદ. ભલાયું 200 રૂપિયો રાજા મેલડી ગ્રુપ મેલડી માનો વધાવો સાહેબ, વધાવો તો 200 રૂપિયો મને શીખ પેરામણી કરાવે છે રાજા મેલડી ગ્રુપ વધાવતા. ઢોરાવાળા મેલડી માં નામ પર 200 રૂપિયો ધન્યવાદ. લાખાવડ રામદેવપીર બાપા મિત્ર મંડળ ગઈકાલે મેં કીધું જબરજસ્ત કાર્યક્રમ એમના આંગણે જ હતો. ખૂબ જમાવટ કરી ખબર સુધી. એ રામદેવપીર મિત્ર મંડળ અહીં પધાર્યું છે. અમારે એમના તરફથી 1100 રૂપિયા આપી અને ગરબા ગજાન ગણતી મારા રાજા મેલડી ગ્રુપના આયોજનને વધાવે સાહેબ, એક જોરદાર તાળથી વધાવો ધન્યવાદ. પપ્પુભાઈ સ્વર્ગસ્થ અમારા બારિયા મારા યજમાન છે. 200 રૂપિયા મને શીખ પેરામણી કરાવે સાહેબ, વધાવો જોરદાર તાળથી ધન્યવાદ. પણ અમારે જોગરાણાની યાદી છે. ભગવતી મેલડી રમે છે મારી કાળિયાના બીડ વાળી ભગવતી મેલડીની યાદ કરતા ये दाबा लूड़ा जा मेलडी ने वालो था जोगराना जा मेलडी ने वालो था ये देवी दयाली माम बताली कर से बेड़ो पा बालूड़ा जा मेलडी ने वालो था
બીડમાં જા મેલડી ને વાલો થા બીડમાં જા મેલડી ને વાલો થા દેવી દયાળી માનમ તાળી કરશે બેડો પા બેડો જા જોગ રણજા મેલડી ને વાલો થા મેલડી સરકાર મેલડી સરકાર મેલડી સરકાર મેલડી સરકાર આ મેલડી વાળા આ મેલડી વાળા અવતાર તું મારી દેવી દાતા બની મારી મેલડી રે દયાળુ તું અવતાર તું મારી દેવી દાતા બની મારી મેલડી મારી ભીડ વાળી એ બોલો મારી ભીડ વાળી મારી કાળિયાના ભીડ વાળી મેલડી રમેશ સાહેબ એ ભગવતી જોગમાં અહીંયા માં રમે છે ભાઈ અમારે લાલા બાપુની ફૂલભાઈની યાદી થઈ છે મેલડીને યાદ કરતા તુજ કોરટ મારો તુજ કાયદો મારો તુજ કોરટ મારો તુજ કાયદો મારો હરિદ પુના માપ મેલડી ગાજ સોય મારો આઈ એમ મેલડી વાળા શ્રીય માતા મેલડી ના દીવાના આઈ એમ મેલડી વાળા શ્રીય માતા મેલડી ના દીવાના મેલડી ના દીવાના દિવસો તમારો મારા હૃદયનો ધબકારો મામે નાલડી આયાલ મેલડી દિવસો તમારો મારા હૃદયનો ધબકારો મામે નાલડી દૂધ સોયા ધાર મેલડી આશરો મારો
કીધું સોયાદાર મેલડી જાશ રોય મારો કાળિયા બીડ વાળી મેલડી મારા નામ પર 100 રૂપિયા છે. બધા તાળીના દાગથી ભગવતી મેલડી લેરી કરાવે. ધન્યવાદ. બીજા 100 રૂપિયા આપી મારી કાળિયા બીડ વાળી મેલડી મારા નામને વધાવો છે. વધાવો તાળીના દાગથી ભગવતી મેલડી લેરી કરાવે. ધન્યવાદ. હરિભાઈ રામાભાઈ ડાંગર ફૂલસર બેઠી મારી મોમાઈ મારા નામ પર 200 રૂપિયા આપે છે. બધા તાળીના દાગથી ભગવતી મનગળી મોમાઈ લેર કરાવે. ધન્યવાદ. પણ રાજા મેલડી ગ્રુપ ને એમની ફરમાઈ છે જયારે યાદ કરતા ये मारी मेलोडी मारी आंगली जाली लेजे लेजे अमोलभाई अनिलभाई बारिया ये मारी मेलोडी मारी आंगली जाली लेजे लेजे मन दुनिया रे देखा देखा मतलब दुनिया मारे वेरियो से हजार हजार वेरियो से हजार हजार मतलब दुनिया मारे वेरियो से हजार हजार से हजार हजार हमारे अनिल बारिया मारे यजमान से 100 રૂપિયો શીખ પેરામણી કરાવે છે. બધા તાળીથી ધન્યવાદ. ઉદ્યોગનગર રાજા મેલડી ગ્રુપ 100 રૂપિયા આપી અને ભગવતી રાજા મેલડી ના નામને વધાવે. પાઘડી વાળા મામાને 100 રૂપિયા આપીને વધાવે અમારા રાજા મેલડી ગ્રુપ. ઢોરા વાળા મેલડી માના ઉપર 100 રૂપિયા રાજા મેલડી ગ્રુપ મેલડી માનો વધાવે. આર્યન કનાડા 100 રૂપિયા રાવળદેવ નું શીખ પેરામણી કરાવે છે. બધા ઓતાળીથી ધન્યવાદ. રાજા મેલડી ગ્રુપ જે આયોજક બધા જે બે યુવાનો છે સાહેબ દર વર્ષે ને વર્ષે સરસ મજાનું આયોજન કરતા જાય છે. વર્ષે ને વર્ષે વધારતા જાય છે. ખૂબ આનંદ ખૂબ મજા. પણ ધ્યેય એક હોય છે સાહેબ, વધારો કરી અને કઈ ઘરમાં ભરવા એવું તો એ લોકોનો કોઈ ઈરાદો છે નહીં. 5, 25, 50,000 ઘરના બધા સભ્યો નાખે છે સાહેબ અને પણ આનંદ કરે છે. 5 દી 10 દી જે દાદાના નામથી અહીં થાય મેલડીના નામથી. પણ મારી કાળિયાના ભીડવાળી મેલડી રમે છે ને અમારા રાજા મેલડી ગ્રુપની જે ફરમાઈશો છે સાહેબ એક એક કડીમાં યાદ કરતા એ મને રાતના સપના આવે રે ભીડમાં કોણ લઈ જાય ભીડમાં કોણ લઈ જાય એમ નામ નહીં. રાજા મેલડી ગ્રુપ આખું આવો આખું ગ્રુપ આવો રમવા માટે આવો. મેલડીમાં ગ્રુપ મેલડીમાં કાળિયા બીડ દુખિયાનો દરબાર આખું ગ્રુપ આવવાનું. રાજા મેલડી ગ્રુપ આખું ફરતું ફરતું બધાને રમવાનું છે. કોઈ બાકી નથી રહેવાનું. ઉભા થઈ જાવ ભાવથી. એ મને મેલડીમાં ઉતરે જગાડે રે બીડમાં કોણ લઈ જાય બીડમાં કોણ લઈ જાય. સપનાયા પેરે બીડમાં કોણ લઈ જાય બીડમાં કોણ લઈ જાય. તુષાર
રેડી થઈ જાવ થોડી વાર રમવા માટે નૈયા ઊભા થઈ જાવ બેનો સપનાયા પેરે બીડમાં કોણ લઈ જા મને મેલોડીમાં ઉતરે જગાડે રે બીડમાં કોણ લઈ જા તારું સપનું પૂરું કરશે કરશે મારી મેલોડી તારું સપનું પૂરું કરશે તારી જગમાતા છે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ 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 આપણા ભાવનગરનું ગૌરવ સારો એવો ઉસ્તાદ છે સાહેબ એવી અહીંયા આવ્યો છે ઉપર ત્યારે જોરદાર તાળીથી બતાવો એવીને જોરદાર તાળીથી બતાવો તબલાનો સારો એવો ઉસ્તાદ છે સાહેબ લગભગ નામાંકિત બધા કલાકારો હારે જેને તબલું વગાડ્યું છે વધાવો જોરદાર તાળીથી એવીને વધાવો ધન્યવાદ
ભાઈ એક પોસ્ટ મળી આવ્યું છે, એમાં આધાર કાર્ડ છે, હું જ નામ ભૂલી જાઉં. પાકીટ એક ભાઈનું મળ્યું છે, બારૈયા પારસ સંજયભાઈ નામ છે, બારૈયા પારસ સંજયભાઈ. આ લ્યો, જેનું આપી દો પારસભાઈને. ભલાયું અમારો વિપુલભાઈ મોરડિયા, એમના તરફથી 500 રૂપિયા મને શીખ પેરામણી કરાવે છે. જોરદાર તાળીથી વધાવો, જોરદાર તાળીથી. ધન્યવાદ. ભલાયું. પણ રાજા મેલોડી ગ્રુપ અને આ બધી દીકરીઓ પણ આવી છે, એમનો પણ ખૂબ સપોર્ટ છે. આ બદલભો વધાવો જોરદાર તાળીથી. મારી બાબલા ભુવાની કાળકીયાના ભુવા, ભુવા પધાર્યા છે. વાહ. આ બધી દીકરીઓનો પણ ખૂબ સાથ અને સહકાર છે સાહેબ. બધી દીકરીઓને જોરદાર તાળીથી વધાવો. એ પણ રાજા મેલોડી ગ્રુપમાં ખૂબ સેવા કરે છે બધી બહેનો. અને માં મેલોડીને પ્રાર્થના કરતા, એ રોતી સાની રે દીકરી, રોતી સાની રે મારી મેલોડી માની વાલી દીકરી, રોતી સાની રે. એ રોતી સાની રે દીકરી, રોતી સાની રે મારી મેલોડી માની વાલી દીકરી, રોતી સાની રે, રોતી સાની રે. સાન રૂવે રે દીકરી, સાન રૂવે રે મારી મેલોડી માની વાલી દીકરી, સાન રૂવે રે, સાન રૂવે રે. ભૈલો માંગુ રે, હું તો ભૈલો માંગુ રે મારી મેલોડી માની વાલી દીકરી, ભૈલો માંગુ રે. એ રોતી સાની રે દીકરી, રોતી સાની રે મારી મેલોડી માની વાલી દીકરી, રોતી સાની રે, રોતી સાની રે. રાજા મેલોડી ગ્રુપ તળાજા જગાતનાકા ગણપતિ ઉત્સવ નિમિત્તે ભવ્ય ડાક ડમરૂ આવનારી તારીખ 16/9/2000 સોમવાર ભવ્યથી ભવ્ય ડાક ડમરૂનું આયોજન છે, જેનું સરનામું છે ચામુંડા પાન, જલારામ સોસાયટી, પેટ્રોલ પંપની સામેની શેરી, તળાજા જગાતનાકા, ભાવનગર. અને એમાં રાત્રિના કલાકાર અમારે ભાઈ નિલેશભાઈ રાવળદેવ પધારે છે. એમના તરફથી 500 રૂપિયા આપી રાજા મેલોડી ગ્રુપ તરફથી બધાને જાહેર આમંત્રણ પાઠવે છે. જોરદાર તાળીથી એમના આમંત્રણને સ્વીકારશું, જોરદાર તાળીથી. અને 500 રૂપિયા એમના તરફથી ભગવતી મેલોડીને વધાવે. નીતેશ રાઠોડ, રાજા મેલોડી ગ્રુપ 100 રૂપિયા મેલોડી માનો વધાવે. કાળા તળાવ મારે મેર પરિવાર અહીં પધાર્યું છે. 500 રૂપિયા આપી અને મને શીખ પેરામણી કરાવે છે. અને મારી કાળા તળાવના જુગ જાડવે બેઠી મારી ધના આપાની કાળકિયાને વધાવે છે, મારી કાળા આપાની સાવણને અને મારી ખોડા આપાની શિકોતરને વધાવે છે. જોરદાર તાળીના દાગથી વધાવો. ધન્યવાદ. હિરિયો રોવે રે ભેળી લાસુડી રોવે રે, હિરિયો રોવે રે ભેળી લાસુડી રોવે રે. કેબી મેલોડી વિના મારો રૂદિયો રોવે.
મેલડી વિના મારો રુદિયો રોવે રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે મારી માયાળુ મેલડી વિના રુદિયો રોવે કાળિયાના પીડ વાળી હાલી રે કાળિયાના પીડ વાળી હાલી રે અનેક ભાવ માતાજી મેલડીમાંના કાયમ કાલાવાલા કરતા હોય છે, પણ મેલડી રમે છે ઘણો બધો વખત લેવાઈ ગયો. હજી પીયુમાસી બાકી છે, રાકેશ ભુવા બાકી છે, ભાઈ અમારા અતુલભાઈ આવ્યો છે, કશું આવ્યો છે. સિંધુનગરના શમશાન વાળી મેલડી ના ઉપર 100 રૂપિયા. ધન્યવાદ. ભીમાણી પરિવારના કુળદેવી અરણેજ ધામની બુટ ભવાની માની અસમ કૃપાથી તુષાર ભીમાણી તરફથી કાળિયા બીડવાળા માયાળુ મેલડીમાં 500 રૂપિયા આપીને ભગવતીને વધાવે છે. ભગવતીને ચુંદડી નિમિત્ત આપે છે. વધાવો જોરદાર તાળીના દાગથી ભગવતી લહેર કરાવે. ધન્યવાદ. જય ખોડિયાર ટ્રેક્ટર્સ રાજુભાઈ સરવૈયા 201 રૂપિયા આપી અને ભગવતી મેલડીને વધાવે છે. આ ગ્રુપમાં આ જગ્યામાં ગમે ત્યારે કાંઈ પણ ટ્રેક્ટરની સેવા હોય તો એમના તરફથી એમના હોય છે. જોરદાર તાળીથી રાજુભાઈને વધાવો સાહેબ. જોરદાર તાળીના દાગથી. ધન્યવાદ. વિપુલ જેઠવા કાળિયાબીડ વાળી મેલડીમાં નામ પર 500 રૂપિયા આપે છે. વધાવો જોરદાર તાળીના દાગથી ભગવતી મેલડી લહેર કરાવે. ધન્યવાદ. ભૌતિકભાઈ બારિયા જાગધાર વાળી મેલડીમાં નામ પર 100 રૂપિયા આપે છે. વધાવો તાળીથી ભગવતી મેલડી લહેર કરાવે. બીજા 100 રૂપિયા રામ ભરોસે મેલડીને વધાવે. ધન્યવાદ.
પણ મેલડી આવ્યા છે મારી કાળિયાના બીડવાળી. એકાદો ભાવ માતાજીનો ગાય અને પછી ગોવર્ધન ખોલીએ પવન આપણે પૂરો કરાવી ભગવતી મેલડીનો. ત્યારે અનેક ભાવ ભગવતી મેલડીના ગાતા હોય છે, ભગવતી પાસે કાલાવાલા કરતા હોય છે, પણ મારી કાળિયાના બીડવાળી મારી માયાળુ મેલડી રમે છે. ત્યારે ये मेलोडी मारी माता, मेलोडी मारी माता, मारा लेखनी विदाता, मारा जीवननी सुदाता, मां मेलोडी विदाता, मारा जीवननी सुदाता, मां मेलोडी विदाता, विदाता. હૃદયમાં નામ તારું મારા જીવનમાં યજવાળું, હૃદયમાં નામ તારું મેલડી માયાળો, મારા જીવનમાં યજવાળું મેલડી દયાળો, મારા જીવનમાં યજવાળું મેલડી દયાળો, દયાળો. મેલડી આવે એટલા માટે એ મેલડી માં આવશે રે ટુકડા માંગશે, એ બીડવાળી આવશે રે ટુકડા માંગશે, એ બીડવાળી આવશે રે ટુકડા માંગશે, બીડવાળી આવશે રે ટુકડા માંગશે, ટુકડા